ગાંધીનગર ખાતે યોજાયેલ મંથન શિબિરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિત શાહ દ્વારા ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળીમાં 3 નવા પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગાંધીનગર ખાતે યોજાયેલ મંથન શિબિરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતની વિવિધ સહકારી સંસ્થાઓના નવા પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં નર્મદા જિલ્લાની ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળીમાં 3 નવા પ્રોજેક્ટમાં પહેલો 30 મેગાવોટનો વીજળીનો પ્રોજેક્ટ, બીજો 45 કિલો પ્રતિ દિવસ ઇથેનોલ પ્રોજેક્ટ અને ત્રીજો 50 મેટ્રિક ટન ઓર્ગેનિક પોટાશના ઉત્પાદન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળીના કસ્ટોડિયન કમિટીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળીના કેમ્પસમાં મોટી સંખ્યામાં સભાસદોની કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ 3 પ્રોજેક્ટના લોકાર્પણ થવાથી હવે ફેક્ટરીની તમામ વીજળી આ પ્રોજેક્ટ થઈ વપરાશે, ઉપરાંત વધારાની વીજળી ડીજીવીસીએલને આપવામાં આવશે, જેની આવક સંસ્થાને થશે। વળી ઇથેનોલ બળતણની કાચી પેદાશમાં વપરાવવા ઉપરાંત વેચાણ પણ થશે અને હવે ઓર્ગેનિક પોટાશ પણ અહીં જ બનવાથી સભાસદો અને ખેડૂતો કૃત્રિમ ખાતરથી છુટકારો મેળવશે અને આ તમામ પ્રોડક્ટની આવક થતાં સભાસદોની આવકમાં પણ વધારો થશે અને ખાંડ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં ગ્રાહકોને પણ ફાયદો થશે। વધુમાં વધુ દેશમાં ઇથેનોલ બને અને આપણે પગભર થઈએ, જે બહારથી ઇન્ડિયામાં આપણે ખર્ચ કરીએ છીએ તે ઓછું કરી અને આ દેશના ખેડૂતોનું આર્થિક ઉત્થાન થાય એ દિશામાં આપણે એક 45 KLPD નો પ્રોજેક્ટ નું આજે ઈ લોકાર્પણ કરેલું છે અને ત્રીજો પ્રોજેક્ટ આપણે 50 મેટ્રિક ટનનો ઓર્ગેનિક પોટાશ, જે પોટાશ અત્યાર સુધી વિદેશમાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, તો એ પણ વિદેશમાંથી એટલો પોટાશ આપણે લાવવાનો ઓછો થશે અને આપણે આપણા સભાસદોને આપણે પોટાશ ઓર્ગેનિક આપીશું, જેનાથી જમીન બચશે અને પાકનું ખૂબ જ ઉત્પાદન વધશે અને આપણું હુંડિયામણ પણ બચશે। આમ નર્મદા સુગર ખાતે 3 પ્રોજેક્ટનું આજે લોકાર્પણ ગાંધીનગર મુકામે મહાત્મા મંદિર ખાતે થયેલું છે। તો આ વિસ્તાર નર્મદા અને ભરૂચ અને નર્મદા સુગર ફેક્ટરીમાં આજે ખૂબ આનંદનો અને આપણે ખૂબ ઉત્સાહપૂર્વક આજનો પ્રસંગ આપણે ઉજવી રહ્યા છે। તો નર્મદા સુગરના સભાસદોને આનાથી ખૂબ આર્થિક રીતે લાભ થવાનો છે અને આ વિસ્તારનો વિકાસ થવાનો છે। માનનીય ચેરમેન સાહેબ પણ આજે ત્યાં અમિત શાહ સાહેબ સાથે ઈ લોકાર્પણના કાર્યક્રમમાં છે અને ઇન્ટરનેટથી આજે એનું લાઈવ પ્રસારણ કરી અને અહીંયા પણ નર્મદા સુગરના કેમ્પસમાં 3 જગ્યાએ આપણે ઈ લોકાર્પણનો કાર્યક્રમ કરી રહ્યા છે। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।